બનાસકાંઠા એસઓજી પોલીસે પાલનપુર શહેરમાં એક મોટી કાર્યવાહી કરતા રહેણાંક મકાનમાંથી લાખોની કિંમતનો ગાંજો ઝડપી નશાના કાળા કારોબારને પર્દાફાશ કર્યો છે। માનસરોવર ફાટક પાસે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં ચાલી રહેલા આ ગેરકાયદેસર વેપાર પર પોલીસે લાલ આંખ કરી છે। પાલનપુર શહેરના માનસરોવર ફાટક નજીક રહેતા મૂળચંદ સલાટ નામના શખ્સના ઘરે ગાંજાનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી બનાસકાંઠા એસઓજી ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી। આ બાતમીને આધારે પોલીસે મોડી રાત્રે એનડીપીએસ એક્ટ હેઠળ પંચોની હાજરીમાં આયોજનબદ્ધ દરોડો પાડ્યો હતો। પોલીસ તપાસ દરમિયાન મોળચંદ કેશાભાઈ સલાટના મકાનમાંથી 24.713 કિલોગ્રામ જેટલો માદક પદાર્થ ગાંજો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત અંદાજે 12,35,650 રૂપિયા જેટલી આંકવામાં આવી છે। આ ઓપરેશન દરમિયાન પોલીસે માત્ર નશીલો પદાર્થ જ નહીં પણ તેના વેચાણ માટે વપરાતા સાધનો જેવા કે ઇલેક્ટ્રિક વજન કાંટો, પ્લાસ્ટિકની નાની કોથળીઓનું બંડલ અને રોકડ રકમ પણ જપ્ત કરી છે। આમ પોલીસે કુલ 12,42,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે। હાલમાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસે હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। એસઓજી પોલીસની સતર્કતાને કારણે પાલનપુરમાં નશાની સામગ્રી પહોંચાડતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે અને આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે।